સમાચાર વડોદરામાંથી ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો। એલસીબી ઝોન 2એ આ પર્દાફાશ કર્યો હોવાની વિગત। અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ઠગાઈ આચરી। અકોટા વિસ્તારમાંથી 4 આરોપીની ધરપકડ। એલસીબી પોલીસે કોલ સેન્ટર સીલ કર્યું। ડેબિટ કાર્ડ, સીવીવી અને બેંક વિગતો મેળવી છેતરપિંડી કરી। આપને જણાવી દઈએ 7 મોબાઈલ, 8 લેપટોપ સહિત 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે। આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા। એલસીબી પોલીસે 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો આખો આ પર્દાફાશ થઈ ગયો હોવાની વિગત છે। સમાચાર અમદાવાદમાંથી સરસપુર સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વો ઘૂસ્યા। ગુજરાતી ગીતો પર પાણીમાં ધુબાકા માર્યા। સ્વિમિંગ પુલ બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો। મોડી રાત્રે અસામાજિક તત્વો ઘૂસ્યા હોવાની વિગત છે। સ્વિમિંગ પુલમાં દોડધામ મચી ગઈ। સિક્યુરિટી સાથે માથાકૂટ અને છરી બતાવી ઘૂસી ગયા। એએમસીના ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરાઈ છે। મોડી રાત્રે પોલીસ બોલાવી અસામાજિક તત્વો બહાર કાઢ્યા। અવારનવાર ઘૂસી રહ્યા છે અસામાજિક તત્વો। સોશિયલ મીડિયા પર હાલ વિડીયો વાયરલ થયો છે, જે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। એએમસીની લાખો કરોડની સિક્યુરિટી શોભાના ગાંઠિયા સમાન બની હોવાની વિગતો છે, પરંતુ આજે વિડીયો છે ખૂબ ચોંકાવનારો છે। રાત્રે સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વો ઘૂસી જાય છે। અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રણવ, પ્રાથમિક વિગત શું છે આપની પાસે? ચોક્કસ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે અને તેની અંદર એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અમદાવાદ શહેરના સરસપુર વોર્ડમાં આવેલો એએમસી સંચાલિત આ સ્વિમિંગ પુલ છે, જેની અંદર મોડી રાત દરમિયાન જ્યારે સ્વિમિંગ પુલ બંધ હતો તે સમય દરમિયાન અસામાજિક તત્વો અંદર ઘૂસી જાય છે। એ પણ જે સિક્યોરિટી છે, સિક્યોરિટીને છરી અને ધાક ધમકી આપીને 15 થી 20 જેટલા જે અસામાજિક તત્વો ઘૂસે છે અને ડીજેના તાલ ઉપર એ કહી શકાય કે પાણીમાં ધુબાકા મારી રહ્યા છે, સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી રહ્યા છે। એક તરફ ત્યાંના સ્થાનિક સિક્યોરિટી પણ તેઓને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે, તેમ છતાં પણ તે લોકો માની નથી રહ્યા અને સાથે જ 15 થી 20 લોકોનું ટોળું છે તે સ્વિમિંગ પુલ બંધ છે તેમ છતાં પણ તેમાં ઘૂસીને સ્વિમિંગ પુલ કરી રહ્યા છે અને સાથે જ ડીજે એટલે ગુજરાતી ગીતો છે। નિલેશ પટેલ, ડેપ્યુટી કમિશનર આપણી સાથે જોડાઈ ગયા છે। નિલેશભાઈ, આવી રીતે લુખ્ખા તત્વો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારે છે, સિક્યુરિટીને છરી બતાવે છે, સિક્યુરિટી ત્યાંથી જતા રહે છે। આપની પાસે આ ઘટનાને લઈને હાલ કોઈ પ્રાથમિક વિગત છે? અમને અસામાજિક તત્વો સ્વિમિંગ પુલમાં ઘૂસી ગયાની ફરિયાદ મળેલી અને તપાસ કરતા જાણવા મળ્યું કે અમારા સ્ટાફે પછી પીસીઆર વાન બોલાવી, પોલીસ બોલાવી અને એ દરમિયાન એ લોકો ભાગી ગયેલા સ્થળ ઉપરથી અને ભૂતકાળમાં પણ આવું ધ્યાન ઉપર આવતો અમે વધારાના સિક્યુરિટી ગાર્ડ મૂકી 2 બાઉન્સર પણ સ્થળ ઉપર મૂકેલા અને પોલીસ સાથે પણ સંકલન રહી આનું કાયમી સોલ્યુશન આવે એ માટે પ્રયત્નશીલ છીએ। બિલકુલ નિલેશભાઈ, આપના ધ્યાનમાં એવી કોઈ બાબત છે કે અવારનવાર આ અસામાજિક તત્વો મોડી રાત્રે ઘૂસી જાય છે? જે વિસ્તારની ડેમોગ્રાફી છે એ જોતા થોડા ઇસ્યુ આવતા હોય છે અને એના માટે અમે સિક્યુરિટી પણ થોડી ચુસ્ત કરી છે, વધારાના રિસોર્સ પણ લગાવેલા છે। ભવિષ્યમાં આવી ફરિયાદ ના આવે એન્શ્યોર કરાવી છે। ડેપ્યુટી કમિશનર સાહેબ, હું આપને પૂછવા માંગુ છું, પ્રણવ વાત કરી રહ્યો છું કે આ પ્રકારની ઘટના બને જે સામાન્ય લોકો સ્વિમિંગ પુલમાં આવતા હોય છે, મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવે છે અને આ રીતે અસામાજિક તત્વો જો સ્વિમિંગ પુલમાં ઘૂસે તો સિક્યોરિટીને લઈને પણ સૌથી મોટા પ્રશ્નો વધે છે। તો ભવિષ્યમાં શું પગલાં લેવામાં આવશે કે આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને? જનરલી સિક્યુરિટી આ લોકોને બગાડી દેતી હોય છે, પણ શું મોટી સંખ્યામાં આવી જાય ત્યારે તકલીફ પડતી હોય તરત પોલીસને જાણ કરી પોલીસ બંદોબસ્ત મંગાવીને નિકાલ કરવામાં આવે। પોલીસ ફરિયાદ મહાનગરપાલિકા નોંધાવશે સિક્યોરિટી કારણ કે આ પ્રકારની જે અસામાજિક તત્વો ઘૂસ્યા? હા, યસ, તમે ચોક્કસ કાર્યવાહી કરીશું। આભાર। ચોક્કસ રીતે આ ડેપ્યુટી કમિશનર પણ જે નિલેશ પટેલ જોડાયા હતા તેઓ અહીંયા સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રકારની ઘટના બની છે, પોલીસ વાનને પણ બોલાવવાની ફરજ મહાનગરપાલિકાની ટીમને પડી હતી, પરંતુ એ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે કે મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે જે સ્વિમિંગ પુલો બનાવી રહ્યા છે તેની અંદર આ પ્રકારની ઘટના બને એ પણ એક મોટી ગંભીર બાબત કહી શકાય। બિલકુલ, આભાર પ્રણવ તમામ વિગતો બદલ।
સમાચાર વડોદરામાંથી ગદા સર્કલ પાસે રાત્રે ગમખ્વાર અકસ્માત થયો. બસની અડફેટે શ્રમજીવીનું મોત. અકસ્માત સર્જી જીએસઆરટીસીનો ચાલક બસ લઈને ફરાર થયો. મરનાર શ્રમજીવી મૂળ ખંભાતના વતની. મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત. તો અકસ્માત બાદ એસટી ચાલક ફરાર થયો હોવાની વિગત છે. વડોદરામાં એસટીની અડફેટે એકનું મોત થયું હોવાની વિગત અહીંયા મળી રહી છે. આપને જણાવી દઈએ, શ્રમજીવીનું મોત થયું. પીએમ નરેન્દ્ર મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થતા સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનો આભાર વ્યક્ત કર્યો. સીએમએ ટ્વીટ કરીને હૃદયપૂર્વક આભાર માન્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે વર્ષ 2014થી શરૂ થયેલી સુશાસન અને ગરીબ કલ્યાણની આ અવિરત યાત્રાના સાક્ષી બનવું એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો છે અને એક પોસ્ટ કરી છે. ટ્વીટ કરીને પીએમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા.